નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીએ ગ્રુપ બીનું પેપર લેવામાં આવ્યું. આ પરીક્ષા તો આયોજિત થઈ ચૂકેલી છે. એમાં અલગ અલગ સબ્જેક્ટના ઘણા બધા પ્રશ્ન પૂછાણા. આગામી સમયમાં આપણે આ પેપર ઉપરથી કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી શકીએ એની આજે આપણે ચર્ચા કરવાની છે ને સ્પેસિફિક આપણે ભૂગોળ વિષય સાથે સંબંધિત જે મુદ્દાઓ છે એની ચર્ચા કરશું. જ્યારે તમે જિયોગ્રાફી સમજો તો એમાં ત્રણ પ્રકારના જિયોગ્રાફી આવતા હોય. એક ગુજરાત હોય, એક ભારત હોય અને એક ભૌતિક ભૂગોળ હોય. મજાની વાત એ છે કે આ પરીક્ષાની અંદર ત્રણ પ્રકારના જિયોગ્રાફીના પ્રશ્ન હતા અને સરેરાશ તમે જુઓ તો 18 થી 20 જેટલા ક્વેશ્ચનો આ એક્ઝામની અંદર જિયોગ્રાફી વિષય સાથે સંબંધિત હતા. એટલે તમે 200 માર્ક્સનું પેપર જુઓ અને એમાં 20 પ્રશ્ન જોશો એટલે એવરેજ 10% જેટલું વેઇટેજ એ ગુજરાત, ભારત અને ભૌતિક ભૂગોળ ઉપર રાખવામાં આવેલું હતું. અને એમાં પણ ખાસ કરીને ગુજરાત ભૂગોળના પ્રશ્ન ખાસા એવા પૂછવામાં આવેલા હતા. તો જે લોકો પહેલી વાર તૈયારી કરી રહ્યા છે અને આગામી સમયમાં જે ગૌણ સેવા પસંદગી મંડળ છે જીએસએસબી અને આમના દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષા આયોજિત થશે અને આના સિલેબસમાં એવો એક સરસ મજાનો સબ્જેક્ટ લખવામાં આવેલો છે અને સબ્જેક્ટનું નામ છે ગુજરાત અને દેશની ભૂગોળ. તો મારે આજે આ તમારા સેશનની અંદર એ માહિતી આપવી છે કે ભૂગોળના કેવા ક્વેશ્ચન આના આધારે પણ હવે આગળ તમારે તૈયાર કરવા જોઈએ, કારણ કે આ વિષયો બહુ મોટા છે. જો તમે એક એક ટોપિક કરવા જાઓ ઘણો લાંબો સમય નીકળી જાય, પણ એ લોકો કેવા ટોપિકમાંથી પ્રશ્ન પસંદ કરતા હોય તો આ વખતનું પેપર જોશો એમાં તમને વન્ય પ્રાણી સંપત્તિમાંથી અમુક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. જેમ કે અભયારણ્યના નામ હોય, સ્પેસિફિક કોઈ પ્રાણીનું નામ હોય. પછી તમને વન્યજીવ જેવું જ એક ટોપિક કુદરતી સંપત્તિ, જંગલ સાથે સંબંધિત 1-2 પ્રશ્ન પૂછવામાં આવેલા હતા. ઉદ્યોગો સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવેલા હતા. વાહન વ્યવહાર સાથે સંબંધિત કોઈ નાના મોટા ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા. તો આવા ક્વેશ્ચનને 1 by 1 ફ્રેમની અંદર જોઈએ. જેટલા લોકો આગામી સમયમાં રેવન્યુ તલાટીની તૈયારી કરવાના હોય એમને આધાર માટે આ જે લેક્ચર છે એ તમે મોકલી આપશો, જેથી પેપર જોઈ લે કે આવા ક્વેશ્ચનો છે એની માટે આપણે પ્રિપરેશન કરવાની થશે. જેમણે સૌથી પહેલો પ્રશ્ન પૂછેલો છે ગૌણ સેવા પસંદગી મંડળ, એમનો ક્વેશ્ચન છે નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લાઓ સૂકા ક્ષેત્રમાં ઘુડખર જોવા મળે? હવે ઘુડખર શું છે? ઘુડખર એ આપણા ગુજરાતની અંદરનું એક સ્પેસિફિક પ્રાણી છે અને આ જે ઘુડખર છે એનો મિનિંગ શું થાય સાહેબ? એને આપણે જંગલી ગધેડા કહેતા હોઈએ. અને આ જંગલી ગધેડાનું કુદરતી આવાસ નિયમિત રીતે તમને એનું જે રહેઠાણ જોવા મળે એ કચ્છના નાના રણમાં જોવા મળે. અને કચ્છનું જે નાનું રણ છે એની આસપાસ તમને જોવા મળતા હોય એવા જિલ્લાઓ કયા કયા હોય? તો સાહેબ એક સુરેન્દ્રનગર છે, એક કચ્છ જિલ્લો પોતે છે અને પાટણ છે. આ ત્રણ જિલ્લાઓની સાથે સરહદી વિસ્તારમાં કચ્છનું નાનું રણ તમને જોવા મળે. સાહેબ આ જંગલી ગધેડા IUCNનું જે લિસ્ટ છે એમાં રેડ લિસ્ટમાં આવે છે કે દુનિયામાં માત્ર ને માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે. જો ગુજરાતમાંથી ઘુડખર લુપ્ત થાય તો સમગ્ર દુનિયામાંથી લુપ્ત થાય. એની માટે ઘુડખર વન્યજીવ અભયારણ્ય પણ આપણા ગુજરાતમાં આવેલું છે. તો તમને અહીંયા જવાબ મળે છે જે તમામ જિલ્લાઓ લખવામાં આવેલા છે. એની પછીનો એક ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા મુખ્યત્વે ગુજરાતના 60 થી 120 સેન્ટીમીટર જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે. એટલે આ સીધો ક્વેશ્ચન જંગલો સાથે સંબંધિત છે, એટલે કે ફોરેસ્ટ સાથે સંબંધિત છે. કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિઓના સમૂહને આપણે જંગલો કહેતા હોઈએ. ગુજરાતમાં જેટલા પણ જંગલો છે એ ગુજરાતના જંગલોના પ્રકાર તમને 4 જેટલા જોવા મળે. એટલે કે 4 પ્રકારના જંગલો છે. સાહેબ કયા 4 પ્રકારના છે? પાનખર જંગલો છે એટલે કે ભેજવાળા જંગલો છે, સૂકા જંગલો છે, ઝાંખરાવાળા જંગલો છે અને મેંગ્રુવ જંગલો છે. હવે કયા વિસ્તારમાં આવા જંગલો થઈ શકે? જો ભેજવાળા જંગલો બનવા માટે કન્ડિશન છે 120 સેન્ટીમીટરથી વધુ. બરાબર સાહેબ. આ ઝાંખરાવાળા જંગલ બનવા માટે છે 60 સેન્ટીમીટરથી ઓછો વાર્ષિક વરસાદ. અને સૂકા માટે છે 60 થી 120 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ જે જિલ્લાઓમાં પડતો હોય એવા જિલ્લાઓમાં અથવા એવા વિસ્તારની અંદર સૂકા પાનખર જંગલો, ખરાવ જંગલો બનતા હોય. આપણે આવા જંગલોને મિશ્ર જંગલો કહેતા હોઈએ. શું કામ મિશ્ર જંગલો કહેતા હોઈએ? કારણ કે સાહેબ અહીંયા કોઈ સ્પેસિફિક એક વૃક્ષ ઉપર ભાર નથી હોતો. એમાં તમને સાગ, સાલ, સીસમ એવા અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે. એટલે આપણે એને મિશ્ર જંગલો કહીએ. જ્યારે ભેજવાળા જંગલો છે એને આપણે કેવા જંગલો કહેતા હોય? ભેજવાળા પાનખર જંગલોને એને સાગના જંગલ કહેતા હોય. કારણ કે એવા વિસ્તારોમાં જ્યાં ભેજવાળા જંગલો હોય ત્યાં સાગનું વૃક્ષ મુખ્યત્વે થતું હોય. આપણો અત્યારે સાચો જવાબ છે સૂકા પાનખર જંગલો.
મેંગ્રુવ જંગલો મુખ્યત્વે દરિયા કિનારે જ થતા હોય, દરિયા કિનારે કાદવ કીચડવાળા, એટલે એને વરસાદની સ્થિતિ સાથે કોઈ હાલ લેવા દેવા નથી. તો આવા ક્વેશ્ચનો પૂછાય એટલે તમારે શું યાદ રાખવાનું? પ્રાણી સંપત્તિ, જંગલ સંપત્તિ, વન્યજીવો સાથે સંબંધિત મુદ્દાઓ એ આપણી માટે ટોપિક બનાવી શકે. ચલો એનાથી આગળનો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધારે વન આવરણ ધરાવે? જો હજી હું તમને કહી રહ્યો છું કે વનના અને કુદરતી સંપત્તિના ક્વેશ્ચનો આપણને પૂછાય. જવાબ શું આવશે સાહેબ? મધ્યપ્રદેશ આવશે. તાજેતરમાં થોડાક સમય પહેલાં વન સ્થિતિ અહેવાલ છે એ આપણને આપવામાં આવે છે, જેને આપણે ISFR કહેતા હોઈએ, અને અત્યારે આપણી પાસે લેટેસ્ટ જે છે એ 2023નો છે. આગામી સમયમાં 2025નો રિપોર્ટ ડિક્લેર થશે, પણ એ 2026ના સાલમાં આવશે. સમગ્ર ભારતમાં મધ્યપ્રદેશ નામનું રાજ્ય સૌથી વધારે વન આવરણ ધરાવે છે, એનો પહેલો ક્રમાંક આવે છે, પહેલા નંબર ઉપર છે. હવે સાહેબ એનાથી આગળના ક્વેશ્ચનો જોઈએ આપણે. ચાલો, ક્વેશ્ચન છે, ભારતમાં નીચેના પૈકી કયું સ્થળ અથવા કયા સ્થળ રામસર સાઇટનો દરજ્જો ધરાવે છે? પહેલી વાત તો એ છે કે રામસર સાઇટ એવી જગ્યાને મળે કે જે વેટલેન્ડ હોય. હવે તમને થાય કે સાહેબ વેટલેન્ડમાં અમને હજી નો ખ્યાલ આવ્યો. કદાચ જો નો ખ્યાલ આવે તો સાહેબ એને આર્દ્રભૂમિ કહેતા હોઈએ. કોને આર્દ્રભૂમિ કહેતા હોઈએ આપણે ખ્યાલ છે? જે એવી જગ્યા હોય કે જે વર્ષ દરમિયાન સતત કાદવ, કીચડ અથવા સતત ભીની રહેતી હોય એવી જે જમીન હોય ને એને આપણે આર્દ્રભૂમિ કહેતા હોઈએ, વેટલેન્ડ કહેતા હોઈએ. અને એમાં તમે મુખ્યત્વે સમાવેશ કોનો કરી શકો? કુદરતી તળાવનો કરી શકો. એટલે ભારતમાં, ગુજરાતમાં જેટલી એવી જગ્યાઓ છે કે જે કુદરતી તળાવ કે સરોવર હોય એને વેટલેન્ડ અને આર્દ્રભૂમિની તમે કેટેગરીમાં મૂકી શકો. એના સંરક્ષણ માટે જે ઈરાનની અંદરનું એક શહેર છે રામસર કરીને, ઈરાનના રામસરમાં એક સંમેલન ભરાયું હતું કે આપણે આવા જેટલા તળાવો છે એના સંરક્ષણ માટે, એના જતન માટે એવી જગ્યાઓને રામસર સાઇટનો દરજ્જો આપશું. આપણા ગુજરાતમાં આવી રામસર સાઇટ હાલ સુધીમાં જો બનેલી હોય એની સંખ્યા જો તમને પૂછાણી હોત ને તો 4 આવે. પણ એ 4 પૈકી આપણને અહીંયા જે પૂછવામાં આવેલી છે 3 જ છે. ખીજડીયા, આ સાહેબ નળ સરોવર, થોળ પક્ષી, આ બધી જગ્યાઓ રામસર સાઇટ છે. એ પૈકી ખીજડીયા ક્યાં આવેલું છે સાહેબ? એ જામનગરની અંદર આવેલું છે. નળ સરોવર અમદાવાદ, સુરેન્દ્રનગરની અંદર છે. અને આ આપણા ગુજરાતની સૌ પ્રથમ રામસર સાઇટ છે. જો ગુજરાતની સૌ પ્રથમ કહું છું, જેટલા લોકો જોવે છે અને જે લોકો અગાઉ તૈયારી કરેલા છે અને જાણતા હોય તો મને છે ને તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ભારતની સૌથી પહેલી રામસર સાઇટ કઈ હતી? ગુજરાતની 2012માં બનેલી હતી નળ સરોવર, જે ગુજરાતનું સૌથી મોટું જે એક તળાવ છે, કુદરતી તળાવ છે. એટલે આપણો જવાબ આમાં શું આવે છે? ઉપરોક્ત તમામ. ચોથી જે રામસર સાઇટ જે આમાં તો લિસ્ટમાં છે, ઓપ્શનમાં નથી, એનું નામ છે વઢવાણા લેક, જે વડોદરામાં આવેલી છે. ચલો, આવા ક્વેશ્ચનો જ્યારે આપણે ક્લાસની અંદર માહિતી ભણતા હોઈએ ત્યારે આપણે કંઈ MCQ આધારિત ન ભણતા હોય, આપણે એને થિયરિકલ બાબતો સમજતા હોઈએ કે રામસર સાઇટ હોય એની તમામ વિશેષતાઓ, તમામ મુદ્દાઓ આપણે આવરી લેતા હોઈએ. તો તમે જુઓ સ્પષ્ટ કે તમે જે રીતે લેક્ચર નોટમાં અને તમે જે રીતે ક્લાસમાં ભણ્યા હોય એમાંથી બેઠા આવા ક્વેશ્ચન પૂછાઈ જતા હોય તો તમારે એની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ અને ક્લાસના તમામ લેક્ચરોને ધ્યાનથી સમજવા જોઈએ અને એનું રિવિઝન કરવું જોઈએ. ચાલો એનાથી આગળ, કંડલા બંદર ખાલી જગ્યા બંદર તરીકે ઓળખાય છે. આ બેઠો પ્રશ્ન છે એ PSI પરીક્ષામાં પૂછાઈ ગયો, હમણાંની PSIની પરીક્ષામાં, અને બને કે કોન્સ્ટેબલમાં પૂછાઈ જાય. લાડકો પ્રશ્ન છે, જો 1-2 મહિનાના અંતરાલમાં 2 પરીક્ષામાં તો આપણી સામે આવ્યો. કંડલાને દીનદયાળ પોર્ટ તરીકે ઓળખવામાં આવે. સાહેબ, આ કંડલા બંદર છે એ આપણા ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે કે જે જગ્યાએ કેન્દ્ર સરકારનું નિયમન હોય, રાજ્ય સરકાર નહીં, કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હીથી હેન્ડલ થતું હોય, અને એની માટે KPT હતું, કંડલા પોર્ટ ટ્રસ્ટ. સાહેબ, આ કંડલા પોર્ટ ટ્રસ્ટમાંથી 2017ના વર્ષે એનું નામ બદલી અને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કરવામાં આવ્યું. એટલા માટે એ આપણી માટે એક તો એકમાત્ર મહાબંદર ગુજરાતનું, અને સાથે આવા બદલાવથી આપણને જોવા મળે. એટલે એ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયું. PSIમાં તાજેતરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. જો હવે કેવો આનાથી આગળનો પ્રશ્ન હતો, ભારતમાં એક્સપ્રેસ વેનું સંચાલન કઈ સંસ્થા કરે છે? અત્યારે આપણા આખા ઇન્ડિયામાં
જેટલી પણ તમે જગ્યાએ સ્ટેટની વ્યવસ્થા જોશો તો તમને ખ્યાલ આવશે કે અલગ અલગ બોર્ડ મારેલા હોય. કોઈ જગ્યાએ સ્ટેટ હાઈવે હોય, કોઈ જગ્યાએ NHAIનું બોર્ડ મારેલું હોય, એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સાહેબ આના દ્વારા મેજર નેશનલ હાઈવે બનાવવામાં આવતા હોય એટલે એક્સપ્રેસ વેનું સંચાલન પણ એ જ કરે. પણ અમુક કેસની અંદર રાજ્ય સરકારના જે અમુક વિભાગો હોય એને પણ સોંપવામાં આવે. આ જે 4 ઓપ્શન છે એમાંથી આ સાચો તમારો જવાબ છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા. સાહેબ બીજી એક વસ્તુ હું તમને માહિતી આપી દઉં કે ભારત સરકારનો એક પ્રોજેક્ટ છે જેને આપણે ભારતમાલા આવા નામથી ઓળખીએ છીએ. 2015થી આ પ્રોજેક્ટ અમલમાં છે, ભારતમાલા, જેનું કામ છે કે ભારતના તમામ જે રાજ્ય છે એના રોડ રસ્તાનું નેટવર્ક સારું બનાવવું. એટલે આજે અત્યારે તમે કોઈ પણ રસ્તાથી પસાર થતા હશો ને તો એક્સપ્રેસ વે હોય અથવા સ્ટેટ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, એનું કામ છે ને એ ખૂબ ઝડપથી ચાલતું હોય છે દરેક જગ્યાએ. આપણો ટાર્ગેટ છે કે ઓછા સમયમાં રાજ્યથી રાજ્ય અને જિલ્લાથી જિલ્લાના જે રસ્તા હોય એને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે. આ વચ્ચે વાત એ અલગ છે કે દર અમુક ચોક્કસ 50-60 કિલોમીટર ટોલ નાકા પણ હોય છે, પણ એ રોડનું કામ અત્યારે થઈ રહ્યું છે. ચલો આનાથી આગળ આપણે જઈએ. એની પછીનો પ્રશ્ન છે 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ખાલી જગ્યા જિલ્લામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. એનો મતલબ શું થાય કે અહીંયા આપણને કવિ સીધે સીધું જાતિ દર પૂછે છે. સ્ત્રી પુરુષોનું જે પ્રમાણ છે એટલે કે જાતિ દર, લિંગ પ્રમાણ પૂછે છે. 1000 પુરુષોની સાપેક્ષે જે સ્ત્રીઓ હોય એની સંખ્યા આપણને કેટલી વધારે છે એ જોવા માંગે તો સાહેબ એનો સાચો જવાબ કયો આવે? તાપી જિલ્લો છે. શું કામ તાપી? કારણ કે એમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1007 જેટલી છે. ઘણીવાર તમે મટીરિયલ્સની અંદર આવું વાંચતા હશો પણ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ જાય કે એમાં ડાંગ આવે કે તાપી આવે. સાહેબ તાપી આવે. સ્ત્રી પુરુષોનું ઓછું પ્રમાણ તમને જો પૂછે ને અહીંયા વધુ છે, જો ઓછું હોય તો સુરત સાચો જવાબ આવી શકે, અને જો વધુ પૂછે સ્ત્રી પુરુષનું પ્રમાણમાં સ્ત્રીઓ તો તાપી જિલ્લો એનો સાચો જવાબ છે. એનો મતલબ શું થાય કે આપણને વસ્તીના આંકડા પણ પૂછાય, એટલે કે માનવ વસ્તી ગણતરી 2011 પણ આપણે તૈયાર કરવી પડે. હમણાં થોડાક દિવસ પહેલાં યુટ્યુબની અંદર મેં એક નાનો તો શોર્ટ વિડીયો મૂકેલો હતો કે નવી માનવ વસ્તી ગણતરીની તારીખો જાહેર થઈ છે અને 2027થી માનવ વસ્તી ગણતરી થશે. હવે 2027થી થાય ને ભાઈ, એ 2030માં પૂરી થાય, એટલે 3 વર્ષ સુધી ચાલે અને 2030 પછીની જે પરીક્ષાઓ આવશે એમાં નવા આંકડા પૂછાશે. પણ ત્યાં સુધીમાં તો તમે ગવર્મેન્ટમાં કોઈના કોઈ સારા વિભાગમાં લાગી ગયા હશો એટલે તમારે જૂની માનવ વસ્તી ગણતરી તૈયાર કરવાની થશે અને એના ક્વેશ્ચન પૂછાય. સાહેબ એક પ્રશ્ન પૂછાય નહીં, એના 2-3 પ્રશ્ન આજ તમને સેશનમાં જોવા મળશે. જો એક ખનીજનો પ્રશ્ન, આર્થિક ભૂગોળનો એક પ્રશ્ન તમને જોવા મળે છે. ચાલો એને જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં ફ્લોરોસ્પારનો વિપુલ જથ્થો મળી આવે? જવાબ શું આવે? છોટા ઉદેપુર. ફ્લોરોસ્પાર શું છે? એક એવી ખનિજ કે જે ધાતુને ઓગાળવા, ધાતુને પીગળાવવા માટે ઉપયોગી બનતી હોય. સાહેબ ફ્લોરોસ્પારનું જે શુદ્ધિકરણ કરવામાં આવે એવો પ્લાન્ટ આપણને કઈ જગ્યાએ જોવા મળશે? સાહેબ ફ્લોરોસ્પાર શુદ્ધિકરણ તમને જોવા મળશે છોટા ઉદેપુરનું જે ગામ છે જેને આપણે કડીપાણ કહેતા હોય અથવા કડીપાણી, ત્યાં એનું શુદ્ધિકરણ થાય. છોટા ઉદેપુરમાંથી મળે. છોટા ઉદેપુરમાં એક ડુંગરાળ પ્રદેશ છે જેને આપણે આંબા ડુંગર આવા નામથી ઓળખતા હોઈએ. જ્યારે તમે ગુજરાત જિયોગ્રાફીમાં ખનિજનો ટોપિક ભણો કે ડુંગરોનો ટોપિક ભણો, કોઈ પણ ટોપિક ભણો, એમાં આનો ઉલ્લેખ ખાસ આવતો હોય. પરીક્ષામાં પૂછાઈ ગયો, ઇઝી ક્વેશ્ચન છે, પણ યાદ રાખો આ તો ફ્લોરોસ્પાર પૂછાણો ઇઝી હોઈ શકે, જેને ન વાંચ્યું એની માટે તો અઘરો હોય. પણ દોસ્તો આની જેવી ઘણી ખનિજો છે જેના તમને નામ પૂછાય. 29 જેટલી ખનિજો ગુજરાતમાંથી પ્રાપ્ત થાય, એમાંથી 10 થી 12 મુખ્ય ખનિજો છે. ચાલો એનાથી આગળનો પ્રશ્ન જોઈએ. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. સાહેબ વસ્તી ગીચતા શું કહેવાય એને? આપણે એમ કહેતા હોઈએ કે 1 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર રહેતા કુલ લોકોની સરેરાશ સંખ્યા એને જે તે વિસ્તારની વસ્તી ગીચતા આવું કહેવાય. 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતા હોય એવા લોકોની સંખ્યા. તો આપણા ગુજરાતની અંદર સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સાહેબ એ કચ્છ છે. જો વસ્તી સૌથી નહીં, વસ્તી ગીચતા ડેન્સિટી, એટલે કે 1 ચોરસ કિલોમીટરે કચ્છમાં માત્ર 46 વ્યક્તિઓ રહે છે, એટલે ઓછી છે. તો તમારે મને આન્સર દેવાનો કે જો એવું પૂછે કે વસ્તી ગીચતા સૌથી વધારે કઈ જગ્યાએ છે
તો જવાબ શું આવે? જે લોકો પહેલી વાર તૈયારી કરે છે એમને વધારે રિસર્ચ કરવું પડશે, અને જે લોકોએ અગાઉ પ્રિપરેશન કરી છે અને આ એક્ઝામ દઈને આવ્યા હશે એ લોકો માટે આ જવાબ છે ફટાફટ હશે કે કયો જિલ્લો આવે. કોમેન્ટની અંદર તમારે મને આન્સર કરવાનો છે. ચાલો એનાથી આગળનો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવેલો? તમને લાગતું કે આ તો સાહેબ ઉદ્યોગોનો પ્રશ્ન છે, પણ ગમે ત્યારે તમે ઉદ્યોગના પ્રશ્ન વાંચો એટલે તમને આવા સામાન્ય ક્વેશ્ચનોનો સામનો કરવો પડે, એટલે એમાં બહુ ટેન્શન નહીં લેવાનું. જમશેદપુર એનો સાચો જવાબ છે. ક્યાં આવેલું છે? ઝારખંડમાં. સાહેબ આ જમશેદપુરમાં 1907માં ટાટા દ્વારા, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, જેને આપણે ટિસ્કોના નામથી ઓળખતા હોઈએ, એનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો 1907. આ બધી જગ્યાએ રાઉરકેલા છે, બોકારો છે, આ બધી જગ્યાના પ્લાન્ટ છે એ ગવર્મેન્ટના સાહસથી, કોઈ રશિયાના સાહસથી અથવા એની મદદથી, જર્મનીની મદદથી સ્થપાણા. પણ પહેલો પૂછે ને સ્ટીલ પ્લાન્ટ, તો એમાં જવાબ શું આવશે? જમશેદપુર આવશે. ઓકે, ચાલો એનાથી આગળનો પ્રશ્ન જોઈ લઈએ. સમુદ્ર તલના સૌથી ઊંડા ભાગોને શું કહેવાય? સીધો ક્વેશ્ચન તમને કયો જોવા મળે સાહેબ? આ ભૌતિક ભૂગોળનો પ્રશ્ન જોવા મળે કે જ્યારે દરિયાના કિનારાનો જે વિસ્તાર હોય એ દરિયા કિનારાથી જે જમીનનો ભાગ શરૂ થાય અને આ દરિયા કિનારાની અંદર અથવા દરિયાની અંદર આવેલા હોય એવા ભૂમિ આકૃતિઓના નામ તમને પૂછવામાં આવેલા છે. સાહેબ દરિયાનો કિનારો હોય ને એનાથી દરિયાનું જે તળ હોય એ હંમેશા કેવું હોય? ઊંડું હોય. હંમેશા દરિયાની સપાટી જે હોય એ દરિયાની સપાટીથી દરિયાનું જે અંદરનું તળ હોય એ કેવું હશે? ઊંડું હોય. તો એના આધારે અહીંયા તમને ક્વેશ્ચન બને, સૌથી ઊંડા ભાગને પૂછે છે. અહીંયા સૌથી ઊંડા ભાગને શું કહેવાય? તો સાહેબ પહેલા શું આવે? આ ભાગ જે આવે સૌથી પહેલા એને આપણે શું કહેતા હોઈએ? એને ખંડીય છાજલી કહેતા હોઈએ. એનાથી ઊંડો જે ભાગ આવે એને આપણે શું કહેતા હોઈએ છીએ? એનાથી આગળ જેને ખંડીય ઢાળ કહેવામાં આવે. સાહેબ એનાથી આગળ આવા કોઈ મેદાનો હોય તો આપણે આને મેદાન કહેતા હોઈએ, અને એનાથી આગળ આવી કોઈ રચના ધરાવતો ભાગ હોય તો આ વિસ્તારને આપણે શું કહેતા હોઈએ? સામુદ્રિક ખાઈ કહેતા હોઈએ. દરિયાની અંદર આવેલી આકૃતિઓ. તો આમાં જવાબ શું આવે? સમુદ્રિક ખાઈ. આવી સમુદ્રિક ખાઈ તમને સૌથી ઊંડામાં ઊંડી પેસેફિકમાં મારિયાના આવા નામથી ઓળખાય છે. મારિયાના ટ્રેન્ચ. અને સાહેબ કેટલી ઊંડી? 11,033 મીટર. એટલી તો આની ઊંડાઈ છે. તમને આજે હું તમને માહિતી આપું છું ને એ થોડીક પ્રેક્ટિકલ માહિતી પણ આપું છું. આ ક્વેશ્ચનને સોલ્વ કરવા એ ઉદ્દેશ નથી તો તમે ઇન્ટરનેટમાં જુઓ તો એ સોલ્વ થઈ જાય. આપણો અત્યારનો ઉદ્દેશ એ છે કે આવા ક્વેશ્ચનો રેવન્યુ તલાટી અથવા ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પણ પરીક્ષા આવે ને એમાં તમે આરામથી ક્રેક કરી શકો. ગુજરાત ભારત ભૂગોળનું અને ભૌતિક ભૂગોળનું ટેન્શન ન લ્યો. ટોપિક આપણને ખ્યાલ છે કે આવા 20 થી 25 ટોપિક છે કે જેને તમે ફોકસ કરો ને એટલે તમારો જીઓગ્રાફીનું ટેન્શન નીકળી જાય. ઓકે, ચાલો આનાથી આગળનો ક્વેશ્ચન કયો હશે? ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? ટેક્સ્ટ બુક વાંચીને ગયેલો વ્યક્તિ હોય ને એ પણ આને આરામથી આપી શકે જવાબ કે ખડકના સાહેબ 3 પ્રકારો છે. અને આ 3 પ્રકારમાંથી જે સૌથી પહેલા જે પ્રકાર હોય ને એને અગ્નિકૃત કહેવાય. આગ્નેય ખડક અને ગ્રેનાઇટ છે એ એનો જ એક ભાગ છે. અને જે સખત એક પથ્થર આવે ગ્રેનાઇટનો ઉપયોગ આપણે પણ કરતા હોઈએ છીએ, જે બાંધકામની વસ્તુ એમાં પથ્થર ઉપયોગમાં આવતો હોય. હવે સાહેબ જુઓ, જ્યારે તમે આનાથી આગળનો ક્વેશ્ચન જોશો તો મળશે પોળોના જંગલો કઈ નદીના કિનારે છે. હવે અહીંયા તમને 4 અલગ અલગ નદીઓ આપેલી છે. એમાંથી મોટામાં મોટી નદીઓ તમે જુઓ. આ જે નદી છે મહી નદી, આ બનાસ નદી અને નર્મદા નદી. અહીંયા પ્રશ્ન શું છે? પોળોના જંગલ. પોળોના જંગલ સાબરકાંઠામાં વિજયનગરમાં આવેલા છે. હવે સાબરકાંઠામાં આવેલા હોય તો મહી સાબરકાંઠામાં ન પસાર થાય, બનાસ ન થાય, નર્મદા ન થાય. તો આનો જવાબ કોઈથી સાંભળ્યો હોય તો એ ખ્યાલ આવે કે ઓપ્શન ઉપરથી કે હરણાવ નામની નદી હોય જે પોળોના જંગલોમાંથી ઉદ્ભવે અને આગળ જઈને પછી હાથમતી નદીની અંદર સંગમ પામે. તો આ તમને ક્વેશ્ચન, જો અમુક ક્વેશ્ચન એવા હોય ડાયરેક્ટ આવડતા હોય, અમુક ઓપ્શન ઉપરથી પણ નક્કી થઈ શકે. મેં તમને અત્યારે જેટલી પણ માહિતી આપી છે એ બધી કોન્સ્ટેબલની પરીક્ષા માટે પણ ઉપયોગી છે અને સાથે સાથે રેવન્યુ તલાટી માટે પણ ઉપયોગી છે. મહી અને દાદરના મુખ પ્રદેશ વચ્ચે કિનારે 30 મીટર ઊંચી આવેલી જે રચાયેલી કરાડો છે એને કયા નામથી ઓળખાય? સાહેબ એને સુવાલીની ટેકરીઓના નામથી ઓળખાય. સુરત છે ઉપરનો વિસ્તાર ભરૂચનો, ભરૂચમાં તમને 2 નદીઓ જોવા મળે, એક મહી અને એક ઢાઢર.
તો એના કિનારે આવેલી 30 મીટરની ઊંચી ટેકરીઓ હોય એને સુવાલીની ટેકરીઓ કહેવામાં આવે સ્થળના નામ પરથી. તો એ જવાબ પણ તમને અહીંયા સાચો મળી જાય છે. ચાલો, એનાથી આગળનો અભયારણ્યનો એક ક્વેશ્ચન છે. પણિયા વન્યજીવ અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? ઓબ્વિયસ છે સાહેબ, અમરેલી જિલ્લામાં આ અભયારણ્ય છે. આપણા ગુજરાતમાં 5 એવા અભયારણ્ય કે જે સિંહો માટે જાણીતા છે. બરડો છે, ગિરનાર છે, ગીર છે, મિતિયાલા અને પણિયા. મિતિયાલા અને પણિયા સિંહ માટેના અભયારણ્ય કે જે અમરેલી જિલ્લાની અંદર સ્થિત છે. અને એનાથી આગળનો એક અગત્યનો પ્રશ્ન છે કે પૃથ્વીના આંતરિક ભાગને શું કહેવાય? તો આંતરિક ભાગ ખાલી જગ્યા છે. હવે આ થોડોક પ્રશ્ન એ રીતે વિવાદિત બની શકે કે પૃથ્વીનો જે આંતરિક ભાગ છે એ ઘન પણ હોય અને પ્રવાહી પણ હોય. કારણ કે પૃથ્વીની અંદર તમે જશો, જેમ જેમ અલગ અલગ લેયર છે, જે પૃથ્વીની આંતરિક રચનાના ટોપિકમાં તમે સમજતા હોય તો જે બાહ્ય જે ભૂગર્ભનો ભાગ છે, એટલે ભૂગર્ભની અંદર આંતરિક અને બાહ્ય 2 ભાગ પડે. એમાં સૌથી અંદરનો કોર ભાગ છે એ ઘનનો બનેલો છે અને એની ઉપરથી બાહ્ય ભૂગર્ભનો ભાગ છે પ્રવાહીનો બનેલો છે. એટલે આમાં પ્રશ્ન શું કહેવા માગે છે એ સ્પષ્ટ નથી લખવામાં આવેલું, એટલે પ્રશ્ન પહેલો થઈ શકે. પગારમાં ઘન અને પ્રવાહી બંને જવાબ તમારા આવી શકે. આ માહિતી પણ ભૌતિક ભૂગોળના પોઈન્ટ સાથે સંબંધિત છે. એની પછીનો એક ભૌતિક ભૂગોળ સાથે જોડાયેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ આપત્તિ જળવાયુ પરિવર્તનની અસરના કારણે જોવા મળે? સાહેબ, ધરતીકંપ, સુનામી, જ્વાળામુખી અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત. સાચો જવાબ શું આવે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. કારણ કે ધરતીકંપ છે એ પૃથ્વીની અંદર રહેલા ખડકોના ઘસારણ અથવા એના સંચલનના કારણે થાય. જ્વાળામુખી પણ અંદર રહેલી મેગ્માના પ્રેશરના કારણે થાય. સુનામી દરિયાની અંદર ધરતીકંપના કારણે થાય. પણ દરિયાની અંદર જે વાવાઝોડા અને ચક્રવાતની પેલી અસર હોય એ ગરમ અને જે ઠંડા પ્રવાહો હોય એના કારણે થાય. એટલે આપણો જે જવાબ છે એ ઉષ્ણકટિબંધીય ચક્રવાત અહીંયા સાચો છે. દોસ્તો, આ જેટલા પણ ક્વેશ્ચનો તમે સમજેલા છો એવા ક્વેશ્ચનો રિપીટ થઈ શકે, કાયદેસર થાય. આમાંથી ઘણા બધા પ્રશ્નો રિપીટેડ જ હતા અને હમણાં તો મેં તમને કીધું કંડલા છે એ PSIમાં જ પૂછાયેલો પ્રશ્ન છે, એટલે રિપીટ થઈ શકે. આપણે ટોપિક ઉપર ભાર દેવાનો. આગામી સમયની અંદર જે તલાટીની પરીક્ષા આવવાની છે એની માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર એક બેચ શરૂ કરવા જઈ રહી છે. જે લોકો ભાવનગર જિલ્લા સાથે સંબંધિત હોય અથવા આસપાસમાંથી અહીંયા તૈયારી કરવા માટે આવવા ઈચ્છતા હોય એવા લોકોને આ માહિતી તમારે આપવાની. અને જો તમે ઈચ્છા ધરાવો છો તો તમે ડેમો લેક્ચર ભરી શકશો. આ બેચનો જે સમય છે એ સવારે છે 8 થી 10 સુધીનો અને પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંનેની તૈયારી થશે. અધરવાઇઝ તમે એવું ઈચ્છા ધરાવતો હોય કે સાહેબ અમારું ગ્રેજ્યુએશન પૂરું નથી થયું, અમારે જનરલ તૈયારી કરવી છે અથવા અમારે ખાલી ગૌણ સેવા નહીં, પંચાયત વિભાગની, GPSC માટેની, પોલીસ વિભાગની અને ગૌણ સેવાની અથવા કોઈ મહાનગરપાલિકાઓની પરીક્ષાની તૈયારી કરવી છે, વિદ્યુત બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી છે, આગામી સમયમાં કોઈ જો ટેટ ટાટની એક્ઝામ આવે તો એની તૈયારી કરવી છે, તો એની માટે તમારે જનરલ બેચ કરવી હોય તો પણ તમે આ બેચમાં જોડાઈ શકશો. આ બંને છે જનરલ વત્તા તલાટી બેચ. મળીએ દોસ્તો આવા કોઈ નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.